રાપરમાં અયોધ્યાપુરી વિસ્તારમાં શ્રી રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞમાં અનેક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા, જેમાં શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ, રામ રાજ્ય અભિષેક તેમજ નામી કલાકારોના સથવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાના વક્તા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણદાસજી બાપુ રહ્યા હતા, તો દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથામાં અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તો આ આયોજનને સફળ બનાવવા ડોક્ટર કેજી વૈષ્ણવ, ભાવેશભાઈ સાધુ, નવીનભાઈ સાધુ, વિક્રમભાઈ સાધુ, સુરેશભાઈ સાધુ તથા તાલુકા મંડળના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. સ્ટોરી બાય વિનોદ સાધુ. રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત આ રામકથામાં કથા કહેનાર પણ સાધુ, સાંભળનાર પણ સાધુ અને સાધુની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયેલા હતા. ઉપદેશ તો મહાપુરુષો, ઋષિમુનિઓ આપે, મેં તો ખાલી સંદેશ આપવાનું કામ કર્યું છે. ભગવાન રામાનંદાચાર્ય મહારાજે રામાનંદી સાધુ માટે સંયમ અને નિયમથી જીવવાની જે કળા શીખવાડી છે, એ કળા રામાનંદી સાધુ સમાજનો નાનો દીકરો એ કળા શીખે અને અન્ય સમાજને પણ રાહ ચીંધે એવું આ કામ અમારા કુળદેવી કમળા માતા, રાપરિયા હનુમાન દાદાની કૃપાથી ડોક્ટર વૈષ્ણવ સાહેબ અને આખી ટીમ દ્વારા આયોજિત આ કથા કેવલ અને કેવલ સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્રના તમામ લોકોના જ્ઞાતિ જાતિના ભેદભાવ મિટાવીને તમામનું કલ્યાણ કરવાના હેતુથી જ આ કથાનું આયોજન થયું છે. અને એ કથા માટે હું પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે જેમાં કચ્છ, સમગ્ર કચ્છ અને કાઠિયાવાડના તમામ ગ્રહસ્થ અને વિરક્ત સાધુ સંતોએ વિશેષ રીતે ભાગ લઈને આ કથાને ગિરિમામય સ્થાન પ્રાપ્ત અપાયું છે. એ બદલ હું બધાને ધન્યવાદ સાથે જય સિયારામ કહું છું. રામાનંદી સમાજ ભારત વર્ષમાં રામજી મંદિરના પૂજારી તરીકે આખા દેશમાં પૂજા કરે છે. પછી અયોધ્યાનું મંદિર હોય કે નાનકડા ગામડાનું મંદિર હોય, રાપરમાં અને ભચાઉમાં અમારો મોટો સમાજ છે. પણ દુઃખ સાથે એ કહેવું પડે છે કે કોઈ પણ કન્યા કે કુમાર છાત્રાલય નથી. અમારું આસ્થાનું કેન્દ્ર મા કમલાદેવીનું મંદિર નારાયણ સરોવર બની રહ્યું છે. એટલે કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય અમારા પણ બાળકો ભણે, આગળ વધીને ડોક્ટર, એન્જિનિયર કે આઈએએસ બને એવી એક ઉમદા ભાવના સાથે કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલયનું નિર્માણ કરવું અને અમારી મા કુળદેવીનું મંદિર બનાવવું એવા શુભ આશય સાથે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. રામાનંદી સાધુ સમાજ, માર્ગી સાધુ સમાજ અને ગોસ્વામી સમાજ, 10 નામ ગોસ્વામી સમાજ, એ અમારો જ સંપ્રદાય છે. ત્રિપાંખ સાધુ સમાજ બધા એક થઈને અત્યારે કલિયુગના સમયે સંઘે શક્તિ કલો યુગે આ આધાર ઉપર બધા સાધુઓ એક થવું એવું મારી વિનંતી છે. અમે જે છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ એમાં પણ અમે ત્રિપાંખ સાધુ સમાજને, બધી દીકરીઓ, ભાઈઓને, બાળકોને જે એમાં એડમિશન આપવાના છે એમાં ત્રણેય પાંખના સાધુઓ, ચાહે રામાનંદી હોય, માર્ગી સંપ્રદાયનો હોય કે ગોસ્વામી, બધા જ બાળકોને અમે એડમિશન આપશું. અને હું તો વિનંતી કરું છું મારા સાધુ સમાજથી કે બધા સાધુઓ, ચાહે રામાનંદી જન્મથી હોય, માર્ગી સંપ્રદાયમાંથી આવતા હોય અથવા ગોસ્વામી, બધાએ એક બનીને અત્યારે કળિયુગમાં ભેગા થવું જોઈએ એવી મારી લાગણી ને માગણી છે. અંતરના વધામણા માનનીય શ્રી સજુભા મનુભા જાડેજાજી, સભ્ય શ્રી ભુજ તાલુકા પંચાયત, અમારા હૃદય સમ્રાટ અને ભુજ તાલુકા પંચાયતની વરલી બેઠકના તમામ ગામડાઓના તમામ જાતિ સમાજોના લોકોના લોકપ્રિય લોકસેવક, આપની પ્રમાણિકતા, નિષ્ઠા, વફાદારી અને કામ કરવાની ધગશે આપને સતત બીજી વખત પ્રજાએ પ્રતિષ્ઠાપૂર્વક ભરોસો મૂકીને ચૂંટ્યા છે. આપ સદા લોકોના વિકાસના કામો અને પ્રશ્નો હલ કરો તેવી શક્તિ જોગમાયા મા મોમાય માતાજી આપે તેવી અપેક્ષા. શુભેચ્છક શ્રી બાપલબા મનુભા જાડેજા, માતૃશ્રી પવનબા સજુભા જાડેજા, ધર્મપત્ની શ્રી માજી સરપંચ મોટા બંદર ગ્રામ પંચાયત, ધરમબા સજુભા જાડેજા પુત્રી, અંજનાબા સજુભા જાડેજા પુત્રી, મયુરસિંહ સજુભા જાડેજા પુત્રી, આશાબા સજુભા જાડેજા પુત્રી, કૃષ્ણાબા સજુભા જાડેજા પુત્રી, ગોપીબા હકુમતસિંહ જાડેજા ભત્રીજી, રાજવીરસિંહ હકુમતસિંહ જાડેજા ભત્રીજી,